બેંક દ્વારા થતા વ્યવહારો છેલ્લે આપણે મૂડી અને ઉપાડ, માલ મિલકત અને સૌથી છેલ્લે ઉપજ ખર્ચના વ્યવહારો જોઈ લીધા. હવે જે વ્યવહારો આવે છે એ વ્યવહારોની અંદર બેંક દ્વારા થતા વ્યવહારો. હવે બેંક દ્વારા જે વ્યવહારો થાય છે તો બેંક દ્વારા જે વ્યવહારો થાય છે ને એને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. તો બેંક દ્વારા થતા વ્યવહારો મુખ્યત્વે બે પ્રકારો છે. કયા બે પ્રકારો છે? તો સૌથી પહેલો પ્રકાર છે રોકડ લેવડ દેવડ સાથેના વ્યવહારો અને બીજું છે રોકડ લેવડ દેવડ સિવાયના વ્યવહાર. તો બેંક સાથે જે વ્યવહારો થાય છે એ વ્યવહારોની અંદર આ મુખ્ય બે પ્રકારના વ્યવહારો થાય છે. એક રોકડની લેવડ દેવડ સાથેના વ્યવહારો અને બીજો રોકડ લેવડ દેવડ સિવાયના વ્યવહાર. અત્યારના સમયમાં ધંધાની અંદર બેંક સાથેના વ્યવહારો ખૂબ જ વધી ગયા છે. પહેલા જે વ્યવહારો રોકડ દ્વારા થતા હતા, વધુ પ્રમાણમાં રોકડ દ્વારા થતા હતા, એ હવે રોકડ દ્વારા ખૂબ જ ઓછા થઈ ગયા છે અને બેંક દ્વારા વ્યવહારોનું ચલણ ખૂબ જ વધ્યું છે. એના માટે આપણે બેંક સાથેના જે વ્યવહારો છે એ કેવી રીતે લખવાના છે, હિસાબોની અંદર કેવી રીતે નોંધ કરવાની છે એના વિશે આપણે સમજવાનું છે. તો મુખ્ય બે પ્રકારો છે. એ બે પ્રકારોની અંદર સૌથી પહેલું છે રોકડ લેવડ દેવડ સાથેના વ્યવહાર. તો એના વિશે પહેલા સમજીએ. રોકડ લેવડ દેવડ સાથેના વ્યવહારો. હવે બેંકની અંદર રોકડ લેવડ દેવડ સાથેના વ્યવહારો કયા કયા છે? તો એમાં સૌથી પહેલો વ્યવહાર આવશે કે જેમાં રોકડની લેવડ દેવડ થાય. તો જ્યારે ધંધાની અંદર રોકડ વધારે હોય, જેટલી રેગ્યુલર જરૂરિયાત હોય એના કરતાં વધારે હોય, તો એ વધારાની જે રકમ છે એ વેપારી શું કરે છે? બેંકમાં જમા કરી આપે. તો ધંધાની જે રોકડ છે એ રોકડ રકમ બેંકમાં જમા કરાવવી. રોકડ રકમ ધંધામાંથી બેંકમાં જમા કરાવવામાં આવે છે. તો અહીંયા શું થશે કે જ્યારે રોકડ રકમ બેંકમાં જમા કરાવશું ને ત્યારે ધંધામાંથી રોકડ રકમ જશે. ધંધામાંથી રોકડ જાય છે, રોકડ જાય તો જમા કરવી પડે, એટલે રોકડ ખાતું આપણે જમા કરશું. રોકડ ખાતે જમા થાય. જ્યારે બેંકને એ રકમ મળશે, બેંક અહીંયા લાભ લેનાર થશે. બેંક લાભ લેનાર છે માટે બેંક ખાતે ઉધાર થાય. આપણે યાદ શું રાખવાનું છે કે રોકડ રકમ જ્યારે બેંકમાં ભરવામાં આવે ત્યારે આપણા પાસે એટલે કે આપણા જે ધંધા છે એ ધંધામાંથી રકમ જાય છે. તો જ્યારે ધંધામાંથી રકમ જતી હોય તો જાય તો જમા, તો રોકડ જાય છે તો રોકડ ખાતું જમા થાય છે. તો ઉધાર શું કરવાનું? તો આ જે રકમ છે એ રકમ આપણે બેંકમાં જમા કરાવીએ છીએ. એટલે આપણે રોકડ રકમ ક્યાં જાય છે? બેંક પાસે જાય છે. એટલે બેંકનું ખાતું શું થઈ જશે? અથવા તો સિમ્પલ સ્વરૂપમાં આપણે યાદ રાખવું હોય તો જ્યારે રોકડ આવે તો આપણે શું કરીએ છીએ? ઉધાર કરીએ છીએ. એવી રીતે ધંધાની અંદર આપણે રોકડ આવે છે તો ઉધાર કરીએ. એવી રીતે જ યાદ રાખવાનું કે જ્યારે બેંકમાં રૂપિયા આવે તો પણ ઉધાર. જ્યારે પણ રોકડ આવે તો આપણે ઉધાર કરીએ છીએ, બરોબર. માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે કે આવે તો ઉધાર, જાય તો જમા. પણ તમને બેંક એ વ્યક્તિ ખાતું છે ને, વ્યક્તિ ખાતાના નિયમમાં તકલીફ પડે છે.
તો શું યાદ રાખવાનું? તો હંમેશા યાદ રાખો, જેવી રીતે રોકડ આવે છે તો ઉધાર કરીએ છીએ, એવી જ રીતે બેંકમાં રૂપિયા આવશે તો પણ ઉધાર. શું યાદ રાખવાનું? બેંકમાં રૂપિયા આવે તો ઉધાર. તો હવે જો આપણે રોકડ રકમ બેંકમાં ભરીએ છીએ, રોકડ રકમ બેંકમાં ભરીએ છીએ તો બેંકમાં રૂપિયા આવશે. રોકડ રકમ જો આપણે બેંકમાં જમા કરાવવા જતા હોઈએ તો બેંકમાં રૂપિયા ગયા, બરોબર? તો રૂપિયા આવે તો ઉધાર કરો. તો બેંક ખાતે શું થઈ જશે? ઉધાર, કારણ કે બેંકમાં રૂપિયા વધ્યા આપણા અને રૂપિયા જાય છે રોકડ ખાતે. તો જેવી રીતે રોકડ ખાતાનો નિયમ છે એવી જ રીતે આપણે બેંક ખાતાનો નિયમ પણ એ જ અનુસાર યાદ રાખી લેશું કે રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. એવી રીતે બેંકમાં રૂપિયા આવે તો ઉધાર, જાય તો જમા. આપણા ખાતામાં બેંકમાં રૂપિયા આવે છે તો બેંક ખાતે ઉધાર, આપણા ખાતામાંથી રૂપિયા જાય તો જમા કરી દેવા. સમજાઈ ગયું? તો રોકડ રકમ જ્યારે બેંકમાં જમા કરાવીએ ત્યારે શું થશે? તો ધંધાના જે રૂપિયા છે એ આપણે બેંકમાં જમા કરાવીએ છીએ, એટલે ધંધામાંથી રોકડ ગઈ, રોકડ જાય તો જમા. અને બેંક લાભ લેનાર છે, બરોબર? તો લાભ લેનાર ખાતું આપણે શું કરીએ? ઉધાર. પણ આપણે અત્યારે શું યાદ રાખશું કે બેંકમાં રૂપિયા આવે છે એટલે બેંક ખાતે ઉધાર. તો એ આપણે સરળ. ચલો, આની અંદર લેવડ દેવડના બીજા વ્યવહાર છે બેંકમાંથી રોકડ ઉપાડવામાં આવે. બેંકમાંથી રોકડા ઉપાડી આવે. હવે બેંકમાંથી રોકડા ઉપાડી આવે તો શું થાય? બેંકમાંથી રૂપિયા જાય, બરોબર? અને ધંધામાં રોકડ આવે. તો ધંધામાં રોકડ આવે છે, બરોબર? બેંકમાંથી રોકડ ઉપાડવામાં આવે તો બેંકમાંથી રૂપિયા આપણે લઈ આવ્યા તો ધંધામાં મૂકશું, એટલે ધંધામાં રોકડ આવે છે. ધંધામાં રોકડ આવે તો એટલે રોકડ ખાતે શું કરવું પડે આપણે? ઉધાર. અને સામે બેંકમાંથી રકમ ઓછી થાય છે, બેંકમાંથી રૂપિયા જાય છે, બેંકમાંથી રૂપિયા જાય તો જમા. એ જ નિયમ કે બેંક લાભ આપનાર છે, બરાબર? વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે છે કે લાભ આપનારનું ખાતું જમા કરો, એટલે બેંક ખાતે જમા. તમે આ રીતે પણ યાદ રાખી શકો કે બેંકમાં રૂપિયા આવે છે એટલે બેંક ખાતે ઉધાર, બેંકમાંથી રૂપિયા જાય છે એટલે બેંક ખાતે જમા, બરોબર? રોકડની તો આપણે ખબર છે કે રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. પણ બેંક એ વ્યક્તિ ખાતું છે તો લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા. એ પ્રમાણેનો નિયમ છે. પણ અત્યારે એ થોડી વાર ભૂલી જશું અને એની જગ્યાએ બેંકમાં જો રૂપિયા આવે છે તો આપણે ઉધાર કરી દેશું, બેંકમાંથી રૂપિયા જાય છે તો જમા કરી દેશું, બરોબર? એ રીતે પણ આપણે યાદ રાખી શકીએ. સમજાઈ ગયું? તો રોકડ રકમ બેંકમાં જમા કરાવી અથવા તો બેંકમાંથી રોકડ રકમ ઉપાડવામાં આવે. એના પછી રોકડ લેવડ દેવડ સાથેનો વ્યવહાર હતો. બીજો શું પ્રકાર છે? રોકડ લેવડ દેવડ સિવાયનો. રોકડ લેવડ દેવડ સિવાયના વ્યવહાર કયા છે? તો એની અંદર મળેલ ચેક બેંકમાં ભરવામાં આવે. આપણે ચેક મળ્યો છે એ ચેક આપણે બેંકમાં ભર્યો. તો આપણે શું યાદ રાખવાનું છે કે બેંકમાં રૂપિયા આવે છે, બેંકમાંથી રૂપિયા જાય છે. તો જ્યારે આપણે ચેક મળે તો એ ચેક આપણે જ્યારે બેંકમાં ભરીએ તો રૂપિયા આવે કે જાય? આપણે કોઈ ઉપર રૂપિયા માંગતા હોઈએ ત્યારે જે આપણને ચેક આપશે, એમને તો ચેક આપે નહીં. તો આપણે જ્યારે એના ઉપર રૂપિયા માંગીએ છીએ તો એને ચેક લખી આપ્યો. હવે ચેક લખી આપ્યો એ આપણે શું કરશું? બેંકમાં ભરશું. એમને તો આપણે રૂપિયા મળશે નહીં. રોકડ રકમ આપણને આપી હોય તો એ આપણને કામ આવશે, પણ ચેક આપ્યો હોય એ આપણે ક્યાંય પણ વટાવી શકશું નહીં, સિવાય કે બેંક.
તો મળેલ ચેક આપણે શું કરવું પડે? બેંકમાં ભરવો પડે. તો બેંકમાં ભરવાથી શું થશે? બેંકમાં રૂપિયા આવશે, બેંકમાં રૂપિયા આવે તો ઉધાર. તો અહીંયા બેંકમાં રૂપિયા આવે છે એટલે બેંક લાભ આપનાર છે કે લેનાર? લેનાર છે. શા માટે? કારણ કે આપણો જે ચેક છે એ બેંક વાળા પાસે જાય છે, એટલે આપણી જે રકમ છે એ બેંકમાં જાય છે, અને આપણી રકમ બેંકમાં જાય છે એટલે બેંક લાભ લેનાર છે. માટે બેંક ખાતે અથવા તો બીજી રીતે યાદ રાખો કે બેંકમાં રૂપિયા આવે છે. આવશે ને રૂપિયા? જો બેંકમાં રૂપિયા આવતા હોય તો બેંક ખાતું ઉધાર થાય. તો બેંકમાં રૂપિયા આવે છે, ચેક નાખવાથી બેંકમાં રૂપિયા આવશે, આવે તો ઉધાર. તો બેંકમાં રૂપિયા આવે છે એટલે બેંક ખાતે ઉધાર. બરોબર? આ તમારે યાદ રાખવાની જરૂર નથી કે લાભ લેનાર છે કે લાભ આપનાર છે. માત્ર બેંકમાં રૂપિયા આવે છે, આવે તો ઉધાર કરો, બેંક ખાતે ઉધાર. તો સામે જે કોઈ પણ ખાતું હોય એ ખાતું આપણે શું કરી દઈશું? જમા. સમજી લો કે તમે કોઈ ઉપર રૂપિયા માંગો છો, બરોબર? રમેશભાઈ છે, રમેશભાઈ ઉપર તમે રૂપિયા માંગો છો, એને તમને ચેક આપ્યો તો બેંક ખાતે ઉધાર, રમેશભાઈ ખાતે જમા કરીશું. તમે ચેક મળ્યો અને વેચાણ કર્યું છે, બરોબર? વેચાણ કર્યું છે તમે 10,000 રૂપિયાનું અને ચેક તમને મળ્યો છે, તો બેંક ખાતે ઉધાર, તે વેચાણ ખાતે એટલે સામે કોઈ પણ ખાતું હશે એ જમા કરી દેવાનું. તો જ્યારે તમને ચેક મળે ત્યારે શું થશે? તો ત્યારે બેંક ખાતું ઉધાર થશે અને સામેનું ખાતું જમા થઈ જશે, કોઈ પણ ખાતું. એના પછી બીજું ચૂકવેલ અથવા તો આપેલ. જ્યારે કોઈ વ્યવહાર થયો હોય એ વ્યવહારના પરિણામ સ્વરૂપ આપણે ચૂકવેલ અથવા તો આપેલ કોઈને ચેક હોય, બરોબર? ચેક કોઈને આપવામાં આવે, ચેક કોઈને આપવામાં આવે. હવે જ્યારે કોઈને ચેક આપવામાં આવશે એટલે આપણે લખશું, આપણે જ્યારે ચેક કોઈને આપશું તો શું થશે? આપણા ખાતામાંથી રૂપિયા આવશે કે જશે? જશે. કારણ કે આપણે આપણા ઉપર કોઈ વ્યક્તિ રૂપિયા માંગતો હતો ત્યારે આપણે એને ચેક લખી આપ્યો છે. તો જ્યારે ચેક લખી આપવામાં આવે ત્યારે શું થશે? તો બેંક લાભ આપનાર થઈ જશે. હવે આપણે લાભ આપનાર છે કે લેનાર છે એ આપણે ખબર નથી પડતી, તો શું કરવાનું? બેંક ખાતે જમા. પણ એનું કારણ શું? કારણ આવશે બેંકમાંથી રૂપિયા જાય છે, અને બેંકમાંથી જો રૂપિયા જતા હોય તો જાય તો જમા કરી દેવાનું. બરોબર? રૂપિયા જાય છે તો જાય તો જમા. આપણે કોઈ વ્યક્તિ પાસેથી ઉધારમાં માલ ખરીદ્યો છે અને એને ચેક આપ્યો, બરોબર? મોહનભાઈ પાસેથી આપણે માલ ખરીદ્યો છે, મોહનભાઈ પાસેથી આપણે માલ ખરીદ્યો છે, તો એ મોહનભાઈને આપણે રકમ ચૂકવી આપીએ છીએ. તો આમને શું કરશો તમે? મોહનભાઈ પાસેથી રૂપિયા 10,000 નો માલ ખરીદ્યો, રૂપિયા ચેકથી ચૂકવ્યા. આમને શું થશે? માલ ખરીદ્યો છે, મોહનભાઈ પાસેથી ખરીદ્યો હોય કે ગમે એના પાસેથી ખરીદ્યો છે, માલ ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે ઉધાર થાય. થશે? તો ખરીદ ખાતે ઉધાર. હવે માલ ખરીદતા આપણે એમને ચેક આપ્યો છે, તો જો ચેક આપવામાં આવે તો રૂપિયા બેંકમાંથી જશે, રૂપિયા જાય તો બેંક ખાતે જમા. તો ખરીદ ખાતે ઉધાર, બેંક ખાતે. તો જ્યારે પણ ચેક આપવામાં આવે કે ચેક લેવામાં આવે ત્યારે બેંક ખાતું સીધું અસર પામે છે. જ્યારે આપણને ચેક મળતો હોય તો એ ચેક આપણે બેંકમાં જમા કરાવશું, માટે આપણા ખાતામાં રૂપિયા આવશે. રૂપિયા આવે તો ઉધાર કરવાનો. તો બેંકમાં રૂપિયા આવે છે તો બેંક ખાતે ઉધાર. જ્યારે આપણે ચેક લખ્યો હશે, કોઈ વ્યક્તિ આપણા પર રૂપિયા માંગતું હશે એટલે આપણે એને ચેક આપ્યો હશે, તો જ્યારે ચેક આપવામાં આવે ત્યારે એ ચેકના કારણે આપણી જે રકમ છે બેંકમાં એ ઓછી થઈ જશે, અને બેંકમાંથી રકમ જાય તો બેંક ખાતે. સમજાઈ ગયું? તો અહીંયા મળેલ ચેક બેંકમાં ભરવામાં આવે અથવા ચૂકવેલ ચેક કોઈને આપવામાં આવે તો એ રોકડ લેવડ દેવડ સિવાયના વ્યવહારો. આના સિવાય પણ બીજા વ્યવહારો થાય છે. બેંક વ્યાજ.
હવે બેંક વ્યાજ છે ને એ આવક છે. બેંક વ્યાજ શું છે? આવક. અને હજી એક આવશે બેંક ચાર્જીસ. બેંક ચાર્જીસ આપણા માટે શું થઈ જશે? જાવક અથવા ખર્ચ. ચલો હવે એ અનુસાર આપણે સમજીએ કે બેંક વ્યાજ. સમજી લો કે તમે બેંકની અંદર રૂપિયા જમા કરાવો છો તો બેંક વાળા તમને શું આપશે? બેંક ઇન્ટરેસ્ટ આપશે, વ્યાજ આપશે. તો વ્યાજ આપશે તો તમને રોકડ આપી દેશે? નહીં આપે ને. એ બેંકમાં જ ઓટોમેટિક જમા થતા, બરોબર? એ આપણને નહીં મળે, બરોબર? કે આપણે બોલાવીને નહીં આપે કે ભાઈ આ તમારા વ્યાજના રૂપિયા લેતા જાઓ. એ શું કરશે? એ બેંકમાં જ નાખી દેશે, બરોબર? ઓટોમેટિક એ તમારા બેંકની અંદર જે રકમ છે એ રકમ જમા થતી આવશે. તો જ્યારે પણ તમારું બેંક વ્યાજ જમા થશે તો તમને આવક થશે, બરોબર? રૂપિયા આવશે અને રૂપિયા આવે તો ઉધાર કરવાના. તો આપણે શું કરવાનું છે? તો જ્યારે પણ વ્યાજ આવશે ત્યારે બેંક ખાતે ઉધાર કરશું. કારણ શું છે? મુખ્ય કારણ એ છે કે બેંકમાં રૂપિયા આવે છે, બીજું કોઈ કારણ નથી. બેંકમાં શું થાય છે? રૂપિયા આવે છે એટલે બેંક ખાતે ઉધાર કરે. તો જમા શું થશે? ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું કહે છે? આવક કે લાભ કે ઉપજ જમા કરો. તો આપણા માટે બેંક વ્યાજ શું છે? આવક છે. આવક છે તો જમા કરો. બેંક વ્યાજ ખાતે જમા, બરોબર? ઉપજ જમા થાય. બેંક વ્યાજ આપણા માટે ઉપજ છે એટલે ઉપજ શું થશે? સેમ એવી જ રીતે બેંક ચાર્જીસ. બેંક ચાર્જીસ શું છે? બેંક ચાર્જીસ આપણા માટે જાવક અથવા ખર્ચો કહેવાય. અને જો ખર્ચ થતો હોય તો રૂપિયા આવે કે જાય? જો કોઈ પણ પ્રકારનો ખર્ચ થતો હોય તો રૂપિયા જાય, અને જાય તો જેવી રીતે બેંક વ્યાજની રકમ આપણને હાથમાં નથી મળતી, સીધો બેંકમાં જ જમા થઈ જાય છે, એવી રીતે બેંક ચાર્જીસની રકમ પણ આપણા પાસેથી લેવામાં નથી આવતી. એ સીધું બેંકમાંથી જ કટ થઈ જાય છે. બેંકવાળા આપણા પાસેથી રોકડા રૂપિયા લેતા નથી. એ શું કરે છે? આપણા ખાતાની અંદર જેટલી રકમ જમા હોય એમાંથી જેટલી રકમ કાઢી નાખે છે, બરોબર? એ પછી SMS ચાર્જીસ હોય છે કે ડેબિટ કાર્ડના ચાર્જીસ હોય છે, ક્રેડિટ કાર્ડના ચાર્જીસ હોય છે, બીજા કોઈ પણ પ્રકારના ચાર્જીસ. તો જ્યારે આવા ચાર્જીસ થતા હોય છે એ શું કરે છે? આપણા ખાતામાંથી એટલી રકમ બાદ કરી દેતા હોય છે. તો આપણા ખાતામાંથી રકમ જ્યારે બાદ થાય તો શું થાય? આપણી રકમ ઓછી થઈ જાય અને રકમ જાય તો રકમ બેંકમાંથી જાય છે એટલે બેંક ખાતું જમા કરવું પડે. તો ઉધાર શું થશે? તો બેંક ચાર્જીસ આપણા માટે ખર્ચ છે. તો ખર્ચ કે નુકસાન? બેંક ચાર્જીસ ઉધાર થાય, કારણ કે બેંક ચાર્જીસ શું છે? બેંક ચાર્જીસ ખર્ચ છે. અને બેંક ખાતે જમા થાય. બેંક ખાતું જમા શા માટે કરશું? કારણ કે બેંકમાંથી રૂપિયા જાય છે. તો બેંક અંગેના વ્યવહારોમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે. કયા પ્રકારના વ્યવહારો થાય છે? તો એ વ્યવહારોની અંદર રોકડ લેવડ દેવડ અને રોકડ લેવડ દેવડ સિવાય. રોકડ લેવડ દેવડમાં કાં તો આપણે બેંકમાં રૂપિયા જમા કરાવશું અથવા તો બેંકમાંથી રૂપિયા ઉપાડી લાવશું. તો જ્યારે બેંકમાં રૂપિયા આપણે જમા કરાવશું ત્યારે બેંકમાં રૂપિયા આવે છે, તો બેંકમાં રૂપિયા આવે તો ઉધાર કરો એટલે બેંક ખાતે ઉધાર, અને સામે રૂપિયા જમા કરાવ્યા એટલે આપણા પાસેથી રૂપિયા જાય છે, રૂપિયા જાય તો જમા, એટલે બેંક ખાતે ઉધાર કરશું, રોકડ ખાતે જમા કરશું. પછી એનાથી ઊંડું કે જ્યારે બેંકમાંથી રૂપિયા ઉપાડવામાં આવે ત્યારે, તો બેંકમાંથી જ્યારે રૂપિયા ઉપાડવામાં આવશે એટલે બેંકમાં રૂપિયા ઓછા થઈ જશે. બેંકમાંથી રૂપિયા જાય તો જમા કરવાના. સામે આપણા પાસે રૂપિયા આવે છે ધંધામાં, તો ધંધામાં જો રૂપિયા આવે તો રોકડ ખાતે ઉધાર કે બેંક ખાતે જાય. રોકડ લેવડ દેવડ સિવાયના વ્યવહારો તો એની અંદર મળેલ ચેક અને આપેલ ચેક. તો ચેક જ્યારે મળતો હોય ત્યારે તમારા ખાતામાં રૂપિયા આવે તો બેંક ખાતે ઉધાર કરશો અને સામેનું જે ખાતું હશે એ જમા કરી દેશો. અને જ્યારે આપણે ચેક આપવામાં આવતો હોય ત્યારે આપણા ખાતામાંથી રૂપિયા જાય છે, રૂપિયા જાય તો જમા, એટલે બેંક ખાતું જમા કરશું અને સામેનું ખાતું જે કંઈ પણ હશે એ ઉધાર કરી દઈશું. એના સિવાય બેંક વ્યાજ અને બેંક ચાર્જીસ એક આવક છે અને એક ખર્ચ છે.
તો જે આવક છે એ આવકના કારણે રૂપિયા આવે છે એટલે બેંક ખાતું ઉધાર થશે, અને જે જાવક છે એના કારણે રૂપિયા જાય છે એટલે બેંક ખાતું જમા થશે, અને સામેવાળું ખાતું બેંક વ્યાજ હશે તો બેંક વ્યાજ ખાતું જમા થશે, બેંક ચાર્જીસ છે એ ખર્ચ છે, ખર્ચ કે નુકસાન ઉધારો, બેંક ચાર્જીસ ખાતું ઉધાર થશે. ઉદાહરણ 6, બેંક સાથેના જે વ્યવહારો છે એ વ્યવહારોને આમનોંધમાં કેવી રીતે નોંધ કરવાની છે એ જોઈએ. સૌથી પહેલા 2014 જૂન 1 રૂપિયા 20,000 SBI બેંકમાં ભરી ચાલુ ખાતું ખોલાવ્યું. રૂપિયા 20,000 બેંકમાં ભરે તો રોકડ લેવડ દેવડનો વ્યવહાર છે કે જેમાં આપણે આપણા ધંધામાંથી 20,000 રૂપિયા લઈ અને બેંકમાં આપ્યા અને બેંકમાં આપણે ચાલુ ખાતું ખોલાવ્યું. જો ચાલુ ખાતું ખોલાવીએ તો એના કારણે આપણા ધંધામાંથી રૂપિયા જાય છે, બરોબર? તો રૂપિયા જાય તો જમા કરવાના છે, મતલબ રોકડ જાય છે તો રોકડ જમા, પણ સામે બેંકમાં રૂપિયા આવે છે તો બેંક ખાતે ઉધાર. જો તમને કોઈ બેંકનું નામ આપેલું હોય તો એ બેંક ખાતે લખવાનું, બરોબર? SBI બેંકનું નામ આપેલું છે તો SBI બેંક ખાતે ઉધાર કરવાનું. જો બેંક ઓફ બરોડા આપેલું હોય તો BOB, બરોબર? એવી રીતે જે કોઈ પણ બેંકનું નામ આપેલું હોય એ બેંકનું નામ લખવાનું. જો બેંકનું નામ ન લખેલું હોય તો બેંક ખાતે લખવાનું. તો અહીંયા SBI નું નામ આપેલું છે એટલે 2014 જૂન 1 બેંકમાં રૂપિયા આવે છે એટલે SBI બેંક ખાતે ઉધાર. તે રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. રૂપિયા 20,000 બાબત જેમાં શું લખશું કે રૂપિયા 20,000 SBI બેંકમાં ભરી ચાલુ ખાતું ખોલાવ્યું તેના રૂપિયા 20,000 SBI બેંકમાં ભરી ચાલુ ખાતું ખોલાવ્યું તેના. તો અહીંયા બેંકમાં રૂપિયા જાય છે, બરોબર? એટલે બેંક ખાતું ઉધાર્યું અને આપણા પાસેથી ધંધામાંથી રૂપિયા ગયા, રૂપિયા જાય તો તારીખ 2 રૂપિયા 5,000 નો માલ વેચ્યો, માલનું વેચાણ કર્યું છે. જ્યારે પણ માલનું વેચાણ થાય એટલે માલ મિલકત ખાતાનો નિયમ કહે છે માલ જાય તો જમા. માલ વેચ્યો છે જેના નાણાં બારોબાર બેંકમાં ભરી નાખ્યા. બારોબાર બેંકમાં ભર્યા આપણે એનાથી મતલબ નથી કે તમે શું કર્યું છે, પણ રૂપિયા ક્યાં જાય છે આપણે એનાથી મતલબ છે. તો બેંકમાં રૂપિયા જાય છે એટલે કે બેંકમાં રૂપિયા આવે છે. રૂપિયા આવે તો રૂપિયા આવે છે. ઉદાહરણ તારીખ 2 બેંકમાં રૂપિયા આવે છે એટલે બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા આવ્યા બેંકમાં? 5,000 રૂપિયા. હવે આ 5,000 રૂપિયા કેવી રીતે આવ્યા છે? તો એ રૂપિયા હતા વેચાણ કરવાથી મળ્યા હતા એટલે વેચાણ ખાતે જમ 5,000. બાબત જેમાં શું લખશો? રૂપિયા 5,000 નો માલ વેચાણ કરી નાણાં બેંકમાં ભર્યા તેના. રૂપિયા 5,000 નો માલ વેચાણ કરી નાણાં બેંકમાં ભર્યા તેના. એના પછી તારીખ 4 નો વ્યવહાર. 4 તારીખનો વ્યવહાર એવું કહે છે કે આપણે ફર્નિચરની ખરીદી કરી છે. ફર્નિચરની ખરીદી કરી છે એટલે ફર્નિચર આપણા માટે મિલકત કહેવાય. તો જો મિલકતની ખરીદી કરતા હોઈએ તો મિલકત આવે તો શું કરશું? ઉધાર. તો ફર્નિચર આવે છે તો ઉધાર. પણ સામે આપણે શું કર્યું છે કે ફર્નિચર ખરીદી રકમ ચેકથી ચૂકવી છે. હવે જ્યારે પણ ચેક આપવામાં આવ્યો હોય એટલે રૂપિયા બેંકમાંથી જશે, બરોબર? રૂપિયા બેંકમાંથી જાય તો જમા. તો અહીંયા બેંકમાંથી રૂપિયા જાય છે એટલે બેંક ખાતું શું કરશું આપણે? જમા કરી દેશું. તો આવે શું છે? ફર્નિચર. એટલે ફર્નિચર ખાતે ઉધાર.
ફર્નિચર છે, ફર્નિચર નથી, પેપરમાં હતું ફર્નિચર, કોઈ લખ્યું હતું નામ ખબર નથી તે. હવે ફર્નિચર આવે છે સામે આપણે શું કરીએ છીએ, રૂપિયા ચૂકવીએ છીએ, પણ કેવી રીતે, ચેકથી. તો તે બેંકમાંથી રૂપિયા જાય છે એટલે બેંક ખાતે રકમ કેટલી, 10,000 નું ફર્નિચર ખરીદ્યું છે એટલે 10,000. બાબત જેમાં શું લખશો, બાબત જે રૂપિયા 10,000 નું ફર્નિચર ખરીદી રકમ ચેકથી ચૂકવી દેના. ફર્નિચર ખરીદ્યું, સામે રકમ ચેકથી ચૂકવી. ફર્નિચર ખરીદતા મિલકત આવે છે એટલે મિલકત ખાતે ઉધાર કર્યું, અને ચેકથી રકમ ચૂકવી છે તો બેંકમાંથી રૂપિયા જાય છે, રૂપિયા જાય તો જમા કરાય એટલે બેંક ખાતું જમા કરે. એના પછી તારીખ 8 નો વ્યવહાર. તો 8 તારીખનો વ્યવહાર એવું કહે છે કે ઘર ખર્ચ માટે 400 અને ઓફિસ ખર્ચ માટે 700 બેંકમાંથી ઉપાડ્યા. 400 અને બેંકમાંથી ઉપાડ્યા છે. ચલો, 400 રૂપિયા ઘર ખર્ચના છે, જ્યારે 700 રૂપિયા ઓફિસ ખર્ચના છે. હવે ઘર ખર્ચ છે ને, તો ઘર હંમેશા માલિકનું હોય, બરોબર? અને માલિક જો પોતાના માટે કંઈ કરતો હોય તો એ શું થશે, ઉપાડ. ઘર ખર્ચ શું છે, ધંધાના માલિકના ઘર માટેનો ખર્ચો છે. ઘર ખર્ચ શું છે, ધંધાના માલિકના ઘર માટેનો ખર્ચો છે. એટલે જ્યારે પણ ઘર ખર્ચ આવે તો એ ધંધાના માલિકનું પોતાનું થઈ જાય, તો એ શું કહેવાશે, ઉપાડ. જ્યારે ઓફિસ ખર્ચ છે ને, એ ખર્ચ છે, પણ જ્યાં સુધી એ ચૂકવાયો નથી ત્યાં સુધી એ ખર્ચ લેખાય. આપણે શું કર્યું છે કે આપણે બેંક બાજુ જતા હતા તો આપણે ખબર પડી કે આપણે 1100 રૂપિયાની જરૂરિયાત છે. તો આપણે શું કર્યું, આપણે બેંકમાં ગયા, બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા. તો એ 1100 રૂપિયા આપણે બેંકમાંથી ઉપાડ્યા, એમાંથી 400 રૂપિયા હતા એ ઘર ખર્ચના હતા, તો એ આપણો ઉપાડ કહેવાશે. પણ બાકીની રકમ જે 700 રૂપિયા છે ને, એ આપણે લઈ આવ્યા છીએ, પણ હજી સુધી એ ખર્ચ ચૂકવ્યો નથી. તો જ્યાં સુધી એ ખર્ચ નથી ચૂકવ્યો ત્યાં સુધી એ રૂપિયાનું શું કરશું આપણે, ત્યાં સુધી તો એ આપણા ધંધામાં જ રહેશે. તો એનો મતલબ શું થયો કે આપણે આજે 1100 રૂપિયા ઉપાડ્યા છે ને, એ 1100 માંથી ઉપાડ તરીકે કેટલા, 400, અને બાકીની જે રકમ ઉપાડી છે એ આપણા ધંધામાં જ રાખવાની છે. તો એ ધંધામાં કયા નામે રહેશે, રોકડના નામે જ રહેશે, કારણ કે એ રોકડ તરીકે જ આપણે લાવ્યા છીએ. તો બેંકમાંથી રૂપિયા લાવ્યા છીએ એ રૂપિયા રોકડ તરીકે આપણે દર્શાવશું, ઓફિસ ખર્ચ તરીકે દર્શાવી શકીએ નહીં, કારણ કે હજી સુધી ચૂકવ્યા નથી. જો એ રકમ ચૂકવી દીધી હોત, તમને એમ કહેવામાં આવ્યું હોત કે ઓફિસ ખર્ચ 700 રૂપિયા ચેકથી ચૂકવ્યું, ઓફિસ ખર્ચ રૂપિયા 700 ચેકથી ચૂકવ્યું, એવા શબ્દો વાપરવામાં આવ્યા હોત તો તમે શું નોટ કર્યું, ઓફિસ ખર્ચ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. પણ ઓફિસ ખર્ચ હજી સુધી ચૂકવ્યું નથી. ઓફિસ ખર્ચ માત્ર ચૂકવવા માટે રૂપિયા ઉપાડ્યા છે, એટલે હજી રૂપિયા ઉપાડ્યા છે. જો રૂપિયા ઉપાડવામાં આવતા હોય તો નોંધ શું થશે, સૌથી પહેલા ઉપાડ ખાતે, ઉપાડ ખાતું ઉધાર, એટલે કે જે 400 રૂપિયા ઘર ખર્ચ માટે ઉપાડ્યા હતા ને, એ ઉપાડ ખાતે ઉધાર આવશે. પણ બાકીની જે રકમ ઓફિસ ખર્ચ માટે ઉપાડી હતી એ આપણે અત્યારે ધંધામાં જ મૂકી રાખશું, એટલે કે રોકડ જ ઉપાડશે. તો એ કહેવાશે રોકડ ખાતે ઉધાર 700 રૂપિયા. અને આ ટોટલ રકમ ક્યાંથી ગઈ, બેંકમાંથી. એટલે બેંકમાંથી રૂપિયા જાય તો જમા કરો. કેટલા રૂપિયા ગયા બેંકમાંથી, બાબત છે રૂપિયા 400 ઘર ખર્ચ અને રૂપિયા 700 ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા તેના. એના પછી તારીખ 10 નો વ્યવહાર કે વિરાટ પાસેથી રૂપિયા 1500 નો ચેક મળ્યો. ચેક મળે છે, ચેક મળશે તો આપણે શું કરશું, બેંકમાં રાખશું. અને બેંકમાં રૂપિયા આવશે કે જશે, આવશે. અને રૂપિયા આવે તો ઉધાર. તો બેંકમાં રૂપિયા આવે છે એટલે બેંક ખાતું શું કરશું આપણે, ઉધાર. તો લખો બેંક ખાતે ઉધાર કે
રૂપિયા ક્યાંથી આવ્યા? વિરાટ પાસેથી. એટલે વિરાટ ખાતે શું કરશું? જમા. 1500 નો ચેક મળ્યો છે એટલે 1500 રૂપિયા આપણે ઉધારને જમા કરશું. બાબતજી વિરાટ પાસેથી રૂપિયા 1500 નો ચેક મળ્યો તેના વિરાટ પાસેથી રૂપિયા મળ્યા અને ક્યાં મળ્યા છે? તો ચેક તરીકે બેંકમાં. એટલે બેંકમાં રૂપિયા આવે છે, આવે તો બેંક ખાતે ઉધાર. ત્રણ પછી તારીખ 15 જો પેજ પૂરો થઈ જાય તો સરવાળો કરી લેવાનો અને સરવાળો આગળ લઈ જવાનો. સરવાળો આગળ લઈ ગયા એવી રીતે સરવાળો આગળ લઈ જવાનો અને પછી તારીખ 15 પાર્થિવે રૂપિયા 3000 નો માલ રોકડેથી વેચ્યો, તેમાંથી અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. હવે આને જે માલ વેચ્યો છે ને, બરોબર, તો અહીંયા શું આવે છે કે આપણે માલ વેચાણ કર્યું છે. વેચાણ કર્યું છે એટલે હંમેશા જમા થાય. વેચાણ ખાતું હંમેશા જમા થાય કારણ કે માલ જાય છે. હવે આપણે જે માલ વેચ્યો છે ને એ રોકડેથી વેચ્યો છે. હવે રોકડેથી વેચ્યો છે અને એમાં પણ તમને એમ કહેવામાં આવ્યું છે કે અડધા નાણાં ચેકથી ચૂકવ્યા છે. એટલે જેટલી રકમનો માલ વેચ્યો છે, સમજી લો કે 3000 નો માલ વેચ્યો છે એટલે 1500 રૂપિયાનો ચેક આપ્યો છે, તો બાકીની રકમ રોકડ જ હશે. કારણ કે આખો વ્યવહાર કેવો કીધો છે? રોકડ. બરોબર, આખો વ્યવહાર કેવો કીધો છે? રોકડનો વ્યવહાર કીધો છે કે એને જે માલ વેચ્યો છે ને એ માલ રોકડેથી વેચ્યો છે, પણ રોકડેથી વેચ્યો છે એમાં 1500 નો ચેક આપ્યો છે. બાકીની રકમ જે છે એ રોકડેથી વેચ્યો હોવાથી રોકડમાં આપ્યા છે. તો હવે અહીંયા થાય શું છે કે આપણા પાસે રોકડ કેટલી આવી? તો રોકડ આવી 1500. બેંકમાં રૂપિયા કેટલા આવ્યા? તો બેંકમાં પણ રૂપિયા આવ્યા 1500. એટલે બંને બાજુ રૂપિયા આવે છે. બંને બાજુ રૂપિયા આવે છે એટલે 15 તારીખના વ્યવહારમાં રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર. બેંકમાં રૂપિયા આવે છે એટલે બેંક ખાતે ઉધાર. અને આ બંને રૂપિયા વેચાણથી આવે છે એટલે વેચાણ ખાતે જમા 3000. બાબત જેમાં શું લખશું? રૂપિયા 3000 નો માલ રોકડેથી વેચ્યો, અડધા નાણાં ચેકથી મળ્યા તેના. રૂપિયા 3000 નો માલ રોકડેથી વેચ્યો, જેમાંથી અડધા નાણાં ચેકથી મળ્યા તેના. તારીખ 18 તારીખનો વ્યવહાર શું કહે છે કે આગનો વીમા પ્રીમિયમ રૂપિયા 450 તથા જીવન વીમા પ્રીમિયમ રૂપિયા 300 ચેકથી ચૂકવ્યું. આગ અને જીવન વીમો બે પ્રકારના વીમા છે, આગનો વીમો અને જીવન વીમો. હવે આગનો વીમો છે તો એ આગ ધંધામાં લાગે ને એટલા માટે આપણે ખરીદ્યો. તો આગનો વીમો કોના સાથે સંલગ્ન છે? આગનો વીમો હંમેશા ધંધા માટે હોય છે. યાદ રાખજો કે જ્યારે પણ તમને આગનો વીમો કહેવામાં આવે એટલે આગનો વીમો હંમેશા ધંધા માટે હોય છે. તો આગના વીમા માટે જે રકમ ચૂકવી છે તો એ રકમ આપણા માટે ખર્ચ છે. આગના વીમા માટે જે રકમ ચૂકવવામાં આવી છે એ રકમ આપણા માટે ખર્ચ છે. પણ બીજો જે વીમો છે એ કયો વીમો છે? જીવન વીમો. તો જીવન વીમો એ ધંધાનો ન હોય. જીવન કેનું હોય? ધંધાના માલિકનું. તો ધંધાના માલિકનો જીવન વીમો છે. તો ધંધાનો માલિક જો પોતાના જીવન માટે કોઈ વીમો લેતો હોય તો એની જવાબદારી ધંધાના માલિકની હોય, ધંધાની હોય નહીં. તો એનો મતલબ શું થયો કે જો ધંધામાંથી આવી કોઈ રકમ એ ઉપાડતો હોય તો એને શું કહેવાય? ઉપાડ જ કહેવાય. તો જ્યારે પણ જીવન વીમો શબ્દ આવે ત્યારે જીવન વીમો એ સીધો ઉપાડ તરીકે દર્શાવાય છે.
જીવન વીમો હંમેશા શું હશે? ઉપાડ. અને આગનો વીમો છે તો એ વીમો ધંધા માટેનો હોય છે. તો અહીંયા લખશું ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર કેટલી રકમ? તો જેટલી રકમ આપણે જીવન વીમા માટે ચૂકવી છે 300 રૂપિયા. અને આગના વીમા ખાતે કેટલી રકમ છે? ₹450. તે રૂપિયા ક્યાંથી ગયા? બેંકમાંથી રૂપિયા જાય તો જમા કરો 750. બાબતમાં શું લખશો? બાબતમાં લખો ₹450 નો આગનો વીમો તથા ₹300 નો જીવન વીમો ચેકથી ચૂકવ્યા તેના. એના પછી તારીખ 22 તારીખનો વ્યવહાર કહેવામાં આવે છે. ડિવિડન્ડ વોરંટ ₹200 ચેકથી મળ્યું છે. હવે ડિવિડન્ડ વોરંટ શું છે પહેલા એ સમજી લો. તો જ્યારે શેર વિશે આપણે ચર્ચા કરી હતી ત્યારે ડિવિડન્ડ તો આવ્યું હતું, પણ ફરી એક વખત કે ડિવિડન્ડ વોરંટ શું છે? તો જ્યારે આપણે કોઈ કંપનીમાં શેરમાં રોકાણ કરીએ છીએ, કોઈ પણ કંપનીના શેરમાં રોકાણ કરીએ છીએ, તો જેવી રીતે આપણે બેંકમાંથી વ્યાજ મળે છે કારણ કે આપણે બેંકમાં રૂપિયા રોક્યા છે, એવી જ રીતે જે કંપની છે ને એ કંપની પણ આપણે એ કંપની અંદર રોકાણ કર્યું છે ને તો એના વળતર સ્વરૂપે ક્યારેક ડિવિડન્ડ આપતી હોય છે. તો ડિવિડન્ડ એ શેર હોલ્ડર માટે આવક ગણાય છે. ડિવિડન્ડ શું છે? શેર હોલ્ડર માટેની આવક છે. તો આ વસંત ટ્રેડર્સનો જે માલિક છે ને એ માલિક પણ રોકાણ કરતો હશે, બરોબર? અને એને આ અંગેની એક આવક મળી છે. આવક મળે એટલે આપણે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું કહે છે? આવક લાભ જમા કરજો. અને હંમેશા યાદ રાખવાનું કે ડિવિડન્ડની જે રકમ છે એ ડિવિડન્ડની રકમ હંમેશા બેંકમાં આવશે અથવા ચેક થ્રુ આવશે. સીધી બેંકના ખાતામાં જમા થઈ જશે અથવા તો ચેકમાં આવશે. એટલે ડિવિડન્ડ શબ્દ આવે એટલે બેંક જ શબ્દ હંમેશા ગણી જ લેવાનો, બરોબર? બીજો કોઈ વિચારવાનું નહીં. રોકડમાં ક્યારે ડિવિડન્ડ આવે નહીં. હંમેશા બેંક શબ્દ, ભલે એની અંદર લખેલું હોય કે ન હોય કે ચેકથી મળ્યું, માત્ર તમને એમ કહેવામાં આવે કે ડિવિડન્ડ ₹200 મળ્યું તો એનો અર્થ શું કરશો? તો એનો અર્થ એવો જ કરવાનો કે હંમેશા બેંકમાં જ આવશે, રોકડેથી આવશે. હવે 22 તારીખના આપણને રૂપિયા મળે છે તો 22 તારીખનો વ્યવહાર શું થશે? બેંકમાં રૂપિયા આવે છે એટલે બેંક ખાતે ઉધાર. તે શેના મળ્યા? ડિવિડન્ડના. ડિવિડન્ડ ખાતે જમા. ₹200 ઉધાર અને ₹200 જમા. બાબત જેમાં ₹200 ડિવિડન્ડ વોરંટ બેંકમાં ભર્યું તેના. ₹200 ડિવિડન્ડ વોરંટ બેંકમાં ભર્યું તેના. બાકીના વ્યવહાર હવે પછીના લેક્ચરમાં જોઈ લઈશું.